भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, લોજમાં મહારાજે દિવ્ય ચરિત્રો કરેલા એની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ। કાલે આપણે જોયું કે દીવ બંદરનો વાણિયો મહારાજે દીક્ષા આપી, પ્રભાનંદ સ્વામી નામ પાડ્યું। પછી શ્રી હરિ એમને કહ્યું, તમે સમાધિમાં જે વાત અનુભવી છે અને નજરે દીઠી છે એ વાત સભામાં સૌને કહો। પછી પ્રભાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા જૂના હરિભક્તોને વાત કરતા કહ્યું કે રામાનંદ સ્વામી તો ઉદ્ધવજી છે અને આ મહારાજ છે એ પુરુષોત્તમ નારાયણ છે। એમ મેં અક્ષરધામમાં સમાધિમાં પ્રત્યક્ષ જોયું છે અને રામાનંદ સ્વામીએ પણ મને ધામમાં કહ્યું કે મારા જેવા તો ઘણા છે, પરંતુ આ સહજાનંદ સ્વામી જેવા તો એક જ છે। માટે હવેથી એમનું ધ્યાન ભજન કરજો। આ નજરે નિહાળીને હું પરમહંસ થયો છું, માટે તમે પણ આ સત્યને સ્વીકારો। પરંતુ એ વાત એમના માનવામાં ન આવી। પછી રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા ભક્તો શ્રીજી મહારાજ પાસે એવા પગે લાગીને કહ્યું કે મહારાજ, જેમ છે એમ અમને આપનું સ્વરૂપ ઓળખાય એમ કૃપા કરીને કહો। ત્યારે શ્રીજી મહારાજે બધાને ધ્યાનમાં બેસાડ્યા અને કહ્યું, હવે જેમ છે ને એમ તમને જણાવીશ। એમ કહી મહારાજે ચપટી વગાડી એ જ ઘડીએ સર્વને સમાધિ થઈ। સર્વે અક્ષરધામમાં ગયા। ત્યાં દિવ્ય સિંહાસન ઉપર મહારાજને જોયા, ફરતા અનંત કોટી મુક્તને જોયા, રામાનંદ સ્વામી તથા બીજા અવતારોને પણ મહારાજની સેવામાં જોયા। પછી રામાનંદ સ્વામી એમને કહ્યું કે હે મારા શિષ્યો, તમે સ્નેહથી સાંભળો। અમે તો ઉદ્ધવજી છીએ અને અમે જેમને અમારી ગાદીએ બેસાડ્યા છે એ સહજાનંદ સ્વામી મહારાજ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છે। સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, માટે હવેથી એમ સમજજો। પછી મહારાજે એમને સમાધિમાંથી જગાડ્યા। ત્યારે તેઓ શ્રીજી મહારાજને દંડવત કરીને બોલ્યા કે હે મહારાજ, તમે તો પુરુષોત્તમ નારાયણ છો એવો અમને તમારા પ્રતાપે પાક્કો નિશ્ચય થયો છે। કેમ છે અમે અક્ષરધામમાં બધું નજરે નિહાળીને આવ્યા છે। પછી મહારાજ કહે, અમે તો આ બ્રહ્માંડના અગણિત જીવોનો આત્યંતિક મોક્ષ કરવા આ પૃથ્વીને વિશે આવ્યા છે। આ બ્રહ્માંડ થયું ત્યારથી આજ સુધી અમે આ બ્રહ્માંડમાં ક્યારેય આવ્યા નથી અને હવે આવશું પણ નહીં। એવી શ્રીજી મહારાજની વાત સાંભળીને તે સર્વે સત્સંગીઓ પ્રભાનંદ સ્વામીને પગે લાગ્યા અને કહ્યું કે તમે જે કહેતા હતા એ વાત ખરી છે।
શ્રી સહજાનંદ સ્વામી જ સર્વોપરી અને સર્વ કારણના કારણ છે. ત્યારે તેઓ બોલ્યા કે મેં તો તમને કહ્યું હતું, પણ તમે જૂના હતા તે મનાયું નહીં. પણ હવે તમને દ્રઢ નિશ્ચય થયો એ ઠીક થયું. કારણ કે નિશ્ચયમાં ફેર રહે તો પ્રાપ્તિમાં પણ ફેર પડી જાય. માટે એ ઘણી મોટી કાયચપ કહેવાય. પછી પ્રભાનંદ સ્વામીએ સંઘના માણસોને કહ્યું, તમે સૌ પાછા દીવબંદર જાઓ. આ પ્રગટ પ્રમાણ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન ભજન કરજો. શેઠની સાથે સંઘમાં આવેલા માણસો પાછા દીવ ગયા અને પ્રભાનંદ સ્વામી શ્રીહરિને સમર્પિત થઈ આજીવન સત્સંગમાં રહ્યા. કારણ કે દીવ ગામથી સંઘ લઈને આવ્યા હતા, ઘણા બધા સાથે માણસો હતા. આ સાધુ થઈ ગયા એટલે કીધું કે તમે બધા પાછા જાઓ. કરે શ્રી હરિ એવા ચરિત્ર, સુણી પાપીએ થાય પવિત્ર. માટે ગાતા ને સુણતા સદાય, મોટા મુક્ત તો તૃપ્ત ન થાય. સંવંત 1859 કારતક સુદ બીજના દિવસે લોજમાં ધર્મશાળામાં શ્રીજી મહારાજની આગળ સવારના પહોરમાં સભા થઈ. ત્યારે ગાદી તકીઓ બિછાવેલો હતો. તે ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન થયા અને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી આદિ ઘણા સંત અને દેવા શેઠ, ખીમજી શેઠ તથા જીવરાજ શેઠ અને ક્ષત્રિય કરણજી તથા સંગ્રામજી અને વાણંદ કાળો તથા કાનો તથા જૂઠો એ સર્વે લોજ ગામના હરિભગત બેઠા હતા. અને પરગામના જેઠો મેર તથા હદો મેર એ આદિ ઘણા હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. શ્રીજી મહારાજ સભા મધ્ય સિંહાસન ઉપર બેસી સૌને દર્શન આપતા હતા. સૌ સંતો ભક્તો મહારાજની મનોહર મૂર્તિ માણી રહ્યા હતા. સૌની વૃત્તિઓ શ્રી હરિમાં સ્નેહથી જોડાઈ ગઈ. રસરૂપ મહારાજની મૂર્તિમાં સૌ રસ તરબોળ બની મૂર્તિને નેણા ભરી ભરી નિરખી દિવ્ય આનંદ લૂંટતા હતા. એ વખતે સંતદાસજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, બ્રહ્માંડ પ્રત્યે ભગવાનની અનેક મૂર્તિઓ રહી છે, એ કેમ સમજવું? અને ગોલોકાદિક ધામ રહ્યા છે એને કેમ સમજવા? અને બધું અમને કૃપા કરીને સમજાવો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ છે, તેથી પર અમારે રહ્યાનું અક્ષરધામ છે, તેમાં અમે પુરુષોત્તમ નારાયણ રહીએ છીએ. ત્યાં દિવ્ય સિંહાસન ઉપર અમે સદા બિરાજમાન છીએ. અમારા ફરતા અનંત કોટી મુક્ત બેઠા છે. એ સર્વે પુરુષોત્તમ નારાયણ એવા જે અમે તે અમારું ધ્યાન કરે છે, અમારી મૂર્તિમાં તલ્લીન રહે છે, હંમેશા અમારા મહાઆનંદને માણે છે. પુરુષોત્તમ નારાયણ એવા અમે જ્યારે દયા કરી આ બ્રહ્માંડમાં પધારીએ છીએ ત્યારે જે મનુષ્ય અમારો આશ્રય કરી પાકો નિશ્ચય કરે છે તે દેહનો ત્યાગ કરીને અમારા દિવ્ય અક્ષરધામને પામે છે અને અક્ષર મુક્તોની પંક્તિમાં ભળી અમારી મૂર્તિના મહા આનંદમાં ડૂબે છે. ત્યારે સંતદાસજી કહે કે મહારાજ, અક્ષરધામ કેવું હશે એ અમને કૃપા કરીને દેખાડો. મહારાજ કહે, અમે તમને સમાધિ કરાવીને દેખાડીએ, તમે બધા ધ્યાનમાં બેસો. પછી સંતદાસજી આદિ કેટલાક સંત ધ્યાનમાં બેઠા.
મહારાજે કૃપા કરીને સંતોની સામે કૃપા દ્રષ્ટિ કરી, ત્યાં જ એને સમાધિ થઈ. સૌ સંતો અક્ષરધામમાં ગયા. ત્યાં એમને એક મોટો તેજનો સમૂહ જોયો અને તેજો મંડળ મધ્યે મહાશોભાયમાન એક મોટું દિવ્ય સિંહાસન જોયું. સિંહાસન ઉપર સહજાનંદ સ્વામીને બિરાજમાન જોયા. એમની આગળ તમામ અવતારો હાથ જોડીને ઊભા છે ને એમની સેવા કરે છે એમ દેખાયું. અને અવતાર જેવા સમર્થ બીજા અનેક લાખો અને કરોડો મુક્તો જોયા. અને રામાનંદ સ્વામીને પણ ત્યાં શ્રીજી મહારાજની સેવામાં ઊભેલા જોયા. એ વખતે રામાનંદ સ્વામીએ સૌ સંતોને કહ્યું કે સંતો, જેમની કૃપાથી તમે સમાધિમાં અહીંયા આવ્યા છો, એ જ શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને હું ત્યાં પૃથ્વી ઉપર આવ્યો હતો. અને આ સહજાનંદ સ્વામીના ભજનથી તો અનેક અવતારો તથા અનેક મુક્ત મોટપને પામ્યા. હું તો ઉદ્ધવજી છું. મૂળ મૂર્તિ પરબ્રહ્મ પરમાત્મા આ સહજાનંદ સ્વામી પોતે છે. માટે હવેથી તમે એમની સેવા કરજો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભજન કરજો. મહારાજ તો પુરુષોત્તમ, એને નેતિ નેતિ કહે નિગમ. તમે મહારાજ કહે એમ કરજો, મનનું ધાર્યું તે પર હરજો. એમને મનુષ્ય જેવા જાણશો નહીં. એ મનુષ્યાકાર મૂર્તિ ધરીને વિચરે છે, છતાં એ મનુષ્ય નથી એમ સમજજો. આવી શ્રી રામાનંદ સ્વામીની વાત સાંભળીને સર્વે સંતોને નિશ્ચય દ્રઢ થયો. અનંત જીવાત્માઓને પોતાની મૂર્તિનું સુખ આપવા અને પોતાના અક્ષરધામમાં લઈ જવા માટે પ્રભુ અહીં પધાર્યા છે એમ સમજી સૌ સંતો ભક્તો અતિ ભાવથી પ્રગટ પુરુષોત્તમ નારાયણની આજ્ઞામાં રહી સેવા કરવા લાગ્યા. શ્રીજી મહારાજનું ભજન કરવા લાગ્યા. સૌ મહારાજના ગુણો ગાવા લાગ્યા. પ્રગટ પ્રભુજીનો નિશ્ચય થતાં સૌને આનંદ આનંદ થયો. સૌની વૃત્તિઓ એક શ્રી હરિમાં ખેંચાવા લાગી. સતત હરિવરનું ધ્યાન થતાં અનેક સંતો ભક્તોના આત્મામાં મૂર્તિ રમવા લાગી. સૌના હૈયામાં સુખ સુખના ઢગલા થવા લાગ્યા. આ રીતે મહારાજે લોજમાં રહી અને અનેક ભક્તજનોને સમાધિ દ્વારા પોતાનો પાકો નિશ્ચય કરાયો. સંવંત 1859 ભાઈબીજને દિવસ શ્રીજી મહારાજ તથા સૌ સંતો ભક્તો સાંજના સમયે ગામથી આથમણી દિશાએ સાંગા વાવ છે ત્યાં નાવા પધાર્યા. હાલમાં લોજ મંદિરના દરવાજાથી પશ્ચિમ દિશામાં સામે જે મંદિરની વાડી છે ત્યાં મંદિરની ગૌશાળા છે. એ ગૌશાળાની બાજુમાં પરમ પ્રસાદીભૂત આ સાંગા વાવ મોજૂદ છે. દેવા ભગત, ખીમચંદભાઈ, જીવરાજ શેઠ, વાણંદ કાળાભાઈ, કાનાભાઈ, જુઠાભાઈ, પટેલ પર્વતભાઈ, ગોરધન શેઠ, ઝીણાભાઈ, આદામેર, જેઠામેર વગેરે ભક્તો તથા સૌને સાથે લઈ શ્રી હરિ ત્યાં ગયા. શ્રી હરિ સાથે સૌએ સાંગા વાવમાં સ્નાન કર્યું. પછી ત્યાં વડની છાયામાં સભા કરી. તે સભા મધ્યે બેસી શ્રી હરિ અલૌકિક વાતો કરવા લાગ્યા. થયા વાતમાં ચિત્ત તલ્લીન, સમાધિમાં થયા સહુલીન. ગયા અક્ષરધામ મોજાર,
જોયા મુક્ત મંડળય પાર. બધાને સમાધિ થઈ ગઈ, અક્ષરધામમાં ગયા. ત્યાં રામાનંદ સ્વામી, સહજાનંદ સ્વામીની સેવા કરતા દર્શન થયા. સમાધિસ્થ સર્વે ભક્તોને રામાનંદ સ્વામીએ કહ્યું, તમે સૌ ભક્તો આ સહજાનંદ સ્વામીની આજ્ઞા અને ધ્યાન ઉપાસના કરજો. તેનાથી તમારી વજ્ર જેવી કારણ શરીરરૂપ માયા ટળશે. માયાના બંધન છોડવા માટે આ સહજાનંદ સ્વામીનું વચન અને એમનું ધ્યાન આ બે ઉત્તમ ઔષધિ છે. રામાનંદ સ્વામીની વાત સાંભળી સૌ ભક્તો રાજી થયા. પછી શ્રી હરિ કૃપા દ્રષ્ટિ કરી અને સૌને સમાધિમાંથી જગાડ્યા. જાગ્યા શ્રી હરિ ઈચ્છાય જન, કહ્યું ધન્ય ધન્ય ભગવાન. જેવા છો તેવા જાણ્યામાં આવ્યા, એમ કહીને શીશ નમાવ્યા. ત્યારે શ્રી હરિએ કહ્યું, ગુરુએ કહ્યું એમ કરજો, એમાં જ સૌનું આત્યંતિક કલ્યાણ છે. સૌ ભક્તોએ પણ આ વાતને અહોભાગ્ય સાથે સ્વીકારી તે જોઈ શ્રી કરી ખૂબ રાજી થયા. પછી મહારાજે વાત કરી, આ વડ હેઠે અમે રેચ લઈને ઘણીવાર બેઠા છીએ, અનેક વાર યોગ ધારણા કરીશ, અનેક સંતોને અહીં યોગ સધાવ્યો, સમાધિ કરાવી, ધામધામીના દર્શન કરાવ્યા. હે ભક્તો, એકવાર આ ઠેકાણે અમે બેઠા હતા. એ સમયે અમારા દર્શને અક્ષરધામના મુક્તો આવેલા. એમને અહીં અમને દંડવત પ્રણામ કર્યા હતા, અમારી સ્તુતિ પ્રાર્થના અને વંદના કરી હતી. એક સમયે આ ઠેકાણે અમારા દર્શને વૈરાજ પુરુષ 2 ઘડી અમારા દર્શન કરી અમને પ્રદક્ષિણા દંડવત પ્રણામ કરીને ગયા હતા. આ રીતે મહારાજ લોજમાં જે વાવ છે ત્યાં સંતો હરિભક્તોની આગળ આવી રીતે વાત કરે છે. પછી શ્રી હરિ અને સંતો સાંગા વાવથી ગામમાં આવ્યા. ધર્મશાળામાં આવી ગોડી આરતી વગેરે કર્યા, ભોજન કર્યું. સંવંત 1856 કારતક સુદ બીજને દિવસે રાત્રે વળી મહારાજે 56 નહીં પણ 59માં વળી મહારાજ સભામાં બિરાજમાન થયા. સૌ સંતો ભક્તો પણ સભામાં આવીને બેઠા. ત્યારે શ્રીજી મહારાજે કેટલીક ઉપદેશની વાતો કરતા કહ્યું, 184માં ફરતા જીવાત્મા ઉપર કેવળ કૃપા કરી ભગવાન મનુષ્ય દેહ આપે. મનુષ્ય દેહ દેવોને પણ દુર્લભ છે. એવો આ મનુષ્ય દેહ પામી પરમાત્માને ઓળખી પોતાના આત્માનો ઉદ્ધાર કરવો, એટલું જ કરવાનું છે. આવો અવસર પામ્યા પછી જે પોતાનું મોક્ષરૂપી કામ સિદ્ધ નથી કરતો એને તો સંતો અને સદગ્રંથો સૌથી મોટો મૂર્ખ કહે છે, આત્મઘાતી કહે છે. આ ધરતી ઉપર ભગવાનના અનેક અવતારો થયા છે. એમને ભજી ભજી અનેક જીવનો ઉદ્ધાર થયો છે. અને આ વખતે અમે સર્વ અવતારના અવતારી અક્ષરધામના ધણી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે. જે કોઈ જીવ અમારો દ્રઢ નિશ્ચય કરશે, અમારી આજ્ઞા પાડશે અને ભાવથી સેવા ભજન કરશે, એને અમે અમારું અક્ષરધામ આપીશું. શ્રીજી મહારાજના મુખથી આવી અમૃત રસ ભરેલી વાત સાંભળી લોજ આશ્રમમાં રહી સેવા કરતા
સેવાભાવી દેવા શેઠે પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, અવતારમાં અને અવતારીમાં કેટલો ભેદ છે તે આપ કૃપા કરીને મને કહો. ત્યારે મહારાજ કે શેઠ, કહેવા કરતાં પ્રત્યક્ષ અનુભવ કરાવું જેથી કોઈ શંકા ન રહે. પછી શ્રી હરિએ કરુણા કરી દેવા શેઠને સમાધિ કરાવી, અક્ષરધામમાં મોકલા. તેને એક મહાશોભાયમાન દિવ્ય સિંહાસન જોયું. એમાં શ્રીજી મહારાજને બેઠેલા જોયા અને સિંહાસન ફરતા અનંત કોટી મુક્તોને બેઠેલા જોયા. 24 અવતારોને પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિજી મહારાજની પ્રાર્થના કરતા જોયા. એ જોઈને શેઠને શ્રીજી મહારાજનો પાક્કો નિશ્ચય થયો. પછી શ્રી હરિએ શેઠને સમાધિમાંથી જગાડ્યા ને ત્યારે મહારાજને પગે લાગ્યા, દંડવત કરવા લાગ્યા. આંખમાંથી હેતના આંસુની ધારા વહેવા લાગી. પછી સભામાં સર્વે સાંભળતા બોલ્યા કે હે મહારાજ, તમે તો સર્વે અવતારના અવતારી છો, આપ જ સર્વનું કારણ છો. કેમ છે? મેં અક્ષરધામમાં બધા જ અવતારોને આપની સ્તુતિ કરતા જોયા, આપમાંથી પ્રગટ થઈ આપમાં લીન થતા જોયા. આપે કૃપા કરી મને આ વાસ્તવિકના દર્શન કરાવ્યા, એ મારા મોટા ભાગ્ય છે. નહીં તો હું આખી જિંદગી ભેળો રહેત, છતાં આપને જેમ છે એમ જાણી શકત નહીં. હે નાથ, આપની કૃપાથી મને આપના સર્વોપરીપણાનો દ્રઢ નિશ્ચય થયો છે. આપે મારી ઉપર જે અકારણ કરુણા વહાવી એને હું શું વર્ણવી શકું. દેવા શેઠની આ અનુભવાત્મક વાત સાંભળી ઘણા ભક્તોને મહારાજના નિશ્ચયની દ્રઢતા થઈ. પછી મહારાજ કેટલીક ઉપદેશની વાતો કરીને પહોંચી ગયા. લોજમાં એકવાર શ્રીજી મહારાજ આનંદાનંદ સ્વામીના ખભે હાથ મૂકી કબીરદાસનું હોરીનું પદ બોલ્યા. પછી મહારાજ આનંદાનંદ સ્વામીને પૂછ્યું, હે સ્વામી, એવા સદગુરુ કોણ છે? ત્યારે સ્વામી કહે, મહારાજ આપ જ કૃપા કરીને કહો. ત્યારે શ્રી હરિ ખુલાસો કરતા કહ્યું, હે સ્વામી, એવા સદગુરુ અમે છીએ. એવી રીતે મહારાજે મર્મમાં પોતાનું પુરુષોત્તમપણું જણાવ્યું. મોટા વ્રજાનંદ સ્વામી, એમનો જન્મ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લામાં ગોરખપુર અહીંયા થયો હતો. પૂર્વના કોઈ મુક્તાત્મા, તેથી નાનપણથી એને પ્રભુ પ્રાપ્તિની લગ્ની લાગી. ભર યુવાનીમાં સંસાર અને પરિવારજનોનો ત્યાગ કર્યો, ભગવાનને ભેટવા માટે એકાએકી ચાલી નીકળ્યા. પ્રભુ પામવા માટે અખિલ ભારતની સંપૂર્ણ તીર્થયાત્રા કરવાનો નિર્ણય કર્યો. હવે તીર્થયાત્રા કરતાં યોગ્ય ગુરુ પાસે સાધુ દીક્ષા લઈ મોહનદાસ એવું નામ ધારણ કર્યું. કોઈ તીર્થમાં પ્રભુને મળેલા મોટા પુરુષ મળી જાય તો મને ભગવાનનો ભેટો કરાવે, આવા આશય સાથે તેઓ તીર્થયાત્રા કરવા. સાચા મુમુક્ષુ મોહનદાસની તીર્થયાત્રા સફળ કરવા આ બાજુ નીલકંઠવર્ણી પુલ આશ્રમની તપશ્ચર્યાની સમાપ્તિ કરીને આગળ ચાલ્યા. તો એક દિવસ ઝાડ પહાડવાળા જંગલ સ્થિત તીર્થમાં હરિ ઈચ્છાથી મોહનદાસને નીલકંઠવર્ણીનો અચાનક ભેટો થઈ ગયો. નીલકંઠવર્ણીના દર્શનથી એમની વાત સાંભળીને મોહનદાસના અંતરમાં અજબની શાંતિ પથરાઈ. એટલે તેઓ વર્ણીની સેવા કરવા એની સાથે રોકાઈ ગયા. 1-2 દિવસ બાદ વર્ણી બીજા તીર્થ તરફ ચાલ્યા. ત્યારે મોહનદાસ પણ હારે ચાલ્યા. વર્ણિરાજે એને મુમુક્ષુ જાણી અને પોતાની ભેગા સેવામાં રાખ્યા. હવે વર્ણી માટે ફળ ફૂલ લાવી આપે, જળ ભરી લાવવું વગેરે સેવા પ્રેમથી કરતા હતા. માર્ગમાં નિત્ય બંને સાથે ચાલતા. એક વખત રસ્તે ચાલ્યા જતા ને ત્યાં નદી આડી આવી.
નદીમાં શેવાળવાળા પથ્થર બહુ હતા. જો માણસ એના ઉપર પગ મૂકે ને તો જરૂર લપસી પડે. નદીમાં આગળ મોહનદાસ, પાછળ વરણીરાજ ચાલ્યા જતા હતા. મોહનદાસે વરણીરાજને કહ્યું, તમે નદીમાં જાળવીને ચાલજો, નહીં તો જો પડશો તો કઠારી ફૂટી જશે. વરણીરાજે નદી ઉતરી એક સારા પથ્થર ઉપર કઠારી પસાડીને ફોડી નાખી. મોહનદાસને કહ્યું, જુઓ આ કઠારી. એટલે મોહનદાસ કહે, અરે મેં તમને કઠારી ફૂટી જવાનું ક્યાં કહ્યું? એમ કહીને પસ્તાવો કરવા લાગ્યા. વરણીરાજ કહે, તમને ભગવાન કરતાં કઠારી વધારે વાલી હતી, તેથી ભગવાન સંભાળવામાં આડી આવતી, એ સારું અમે ફોડી નાખ્યું. હવે તમારે સુખે ભજન સ્મરણ થશે. પ્રભુ ભજનમાં જે કોઈ વિઘ્નરૂપ થતું હોય એનો ત્યાગ કરવો, એ જ પ્રભુનો સિદ્ધાંત છે. એટલે પહેલાં વચનામૃતમાં પ્રભુએ ભગવદ સ્મરણમાં ભજનમાં જે કોઈ વસ્તુ આડી આવે એ માયા છે એમ કહ્યું છે. વૈરાગી મોહનદાસ ઉપર પ્રભુજીની પૂર્ણ કૃપા હતી. એટલે ભજનમાં થોડું વિઘ્ન થાય એમ લાગ્યું તો પ્રભુએ તરત કઠારી તોડી સાવધાન કરી દીધી. ત્યાંથી બંને વિકટ વનની વાટે આગળ ચાલ્યા. માર્ગમાં આડો એક પર્વત આવ્યો. બંને ઉપર ચડ્યા. ત્યાં કેરીના જેવડા, જાંબુના જેવા રંગવાળા ઝેરી ફળ જોયા. તોડી વરણીરાજ જમવા માંડ્યા. મોહનદાસજીએ ફળ તોડ્યા. તે જોઈ વરણીરાજે એને ના પાડી, ફળ જમશો નહીં, કારણ કે આ ફળ છે ને ઝેરી છે, જો જમશો ને તો તમે મરી જઈશો. પ્રભુના વચનમાં વિશ્વાસ રાખી મોહનદાસે તરત એ ફળ નાખી દીધા. તેવામાં ત્યાં બીજા 4-5 ખાખી પર્વત ઉપર ચડીને આવ્યા. વરણીરાજને ફળ જમતા જોઈ એને પોતાને ખાવા માટે ફળ તોડ્યા. વરણીરાજે મોહનદાસને કહ્યું, એ ખાખીઓને કહો એ ઝેરી ફળ છે, તમે જમશો નહીં, જો ખાઈશો તો મરી જઈશો. એ પ્રમાણે મોહનદાસે એને કહ્યું. ત્યારે ખાખીઓ એમ બોલ્યા, તું મારા ગુરુ એ ફળ ક્यों ખાતે હૈ और हमको क्यों मना करते हो? मोहनदास जी કહે, वो तो महापुरुष है. ત્યારે ખાખી બોલ્યા, हम भी महापुरुष है और फल खाएंगे. मोहनदास કહે, आप महापुरुष हैं लेकिन जिद मत कीजिए, उनकी बात अलग है और आपकी बात अलग है, खाओगे तो मर जाओगे. પરંતુ આમને આ વાત મનાણી નહીં. કોઈને નાના પુરુષ રહેવું નથી. પોતામાં મોટા હોય કે ન હોય, પણ બધાને મોટા પુરુષ થવાનો દોડ હોય છે. તે ખાખીઓએ મોહનદાસની વાત માની નહીં. ઝેરી ફળ ખાધા. તેઓ થોડી વારમાં ઝેર ચડવાથી મરી ગયા. એમ વચન ન માન્યું તો દુઃખી થયા. મોહનદાસે શ્રી હરિનું વચન માન્યું તો વિગરા. આ પ્રસંગ નજરે નિહાળી મોહનદાસને વરણીનો વિશ્વાસ ખૂબ વધી ગયો. તેઓ વનમાં શ્રદ્ધાભાવથી વરણીની સેવા કરવા, પરંતુ વરણીને કોઈની સંગ સોબતમાં રહેવું ગમતું નહીં. એકાકી તીર્થાટન કરવું અને પોતાનું નાનું મોટું બધું કામ જાતે કરી લેવું એવી એમની રુચિ. એકવાર મોહનદાસને કયા સિવાય નીલકંઠ વરણી એકલા ચાલી નીકળ્યા. વરણીરાજનો વિયોગ થતા ત્યાંથી મોહનદાસ એમની શોધ કરતાં કરતાં વારંવાર વરણીરાજની માધુરી મૂર્તિને યાદ કરતા મોહનદાસ દિવસો વિતાવા લાગ્યા. અને એ ખોડતા ખોડતા મોહનદાસ લોજમાં આવ્યા. અને લોજમાં એ વખતે રામાનંદ સ્વામી હતા. ભગવાન માનીને મોહનદાસ એમનું ભજન કરવા લાગ્યા. પછી તો મોહનદાસ રામાનંદ સ્વામીને ભગવાન માનતા, પોતે વરણી સાથે રહી વન વિચરણના અનુભવો જોયા હતા. એથી વરણીરાજ સાથે પૂર્ણ પ્રેમ હતો. એમને દ્વારકાની યાત્રા બાકી હતી. એટલે એકવાર તેઓ સ્વામીની આજ્ઞા લઈને દ્વારકા ગયા. જ્યારે તેઓ દ્વારકાની યાત્રા કરીને પાછા આવ્યા ત્યાં રામાનંદ સ્વામી ધામમાં જતા રહ્યા. તેથી મોહનદાસ ખૂબ ઉદાસ થઈ ગયા. કેમ? તેઓ જેને ભગવાન માનતા હતા એમના એને અંતિમ દર્શન ન થયા. હવે એમના સ્થાને વરણીરાજ બિરાજતા હતા. મોહનદાસે સહજાનંદ સ્વામીને કહ્યું, બહુ દુઃખી બાત હૈ કે અબ મુझे સ્વામીજી કે દર્શન ફિર સે નહીં હોગે. મહારાજે કહ્યું, તમે અહીં
સંતો સાથે રહી સ્વામીનું ભજન કરું, તમને જરૂર સ્વામીના દર્શન થશે. પછી તો વાલા ભક્તજનો, મહારાજે એમને રામાનંદ સ્વામીના દર્શન કરાવ્યા. પછી તો એને ખ્યાલ આવી ગયો. પછી તો મહારાજે મોહનદાસને પૂછ્યું, હવે તમે કોનું ભજન કરો છો અને તમે ક્યાં ભગવાનના દર્શન કર્યા? મોહનદાસ કહે, સ્વામી મેરા ભજન કરતા હું કપટી તેરા, हमको वेला तुम्हें कયું न किया, हमको ભરમાવી ભૂલાવી દિયા. કે આટલો સમય તમારે આરે વન વિચરણ વખતે રહ્યો તો કપટી મને કીધું નહીં કે હું ભગવાન છું એમ. એટલે કે કપટી હવે તારું ધ્યાન કરું છું. પછી મહારાજે એમને દીક્ષા આપી અને નામ પાડ્યું વ્રજાનંદ સ્વામી. 2 વ્રજાનંદ સ્વામી હતા. એમાં મોટા વ્રજાનંદ સ્વામી, નાના વ્રજાનંદ સ્વામી અને મોટા વ્રજાનંદ સ્વામી. એકવાર મહારાજ લોજમાં હતા અને 2 વૈરાગી આવ્યા. મહારાજે પૂછ્યું, કહાં સે આતે હો और कहाँ जाना है? એને કહ્યું, हम हिंदुस्तान से आते हैं और द्वार की यात्रा करने के लिए निकले. महाराज के तुम्हारा नाम क्या है? तो कि हमारा नाम जानकी दास है और यह हमारा शिष्य का नाम शीतल दास है, लेकिन यहाँ उतारा मिलेगा? श्री हरे કહ્યું, હા સુખેથી રહો. બંનેને ઉતારો આપ્યો. તેઓ સદાવ્રતમાં જમતા, સત્સંગ કરતા. આ રીતે તેઓ બંને 1 માસ લોજ આશ્રમમાં રહ્યા. પછી ચાલતી વખતે મહારાજને કહ્યું, અમારા એક પુસ્તક यहाँ रखना है तो हम फिर आवेंगे तब लेवेंगे. દ્વારકાની યાત્રા કરીને રિટર્ન થઈશું એટલે લેતા જઈશું. ત્યારે મહારાજ કહે, આ કોઠારી સાધુને આપો. પછી સાધુ જાનકીદાસે પોથી કોઠારી સાધુને આપી. પોથી લઈ કોઠારીએ પટારામ મૂકી. પછી બંને યાત્રા કરવા દ્વારકા ગયા. દ્વારકા જઈ દ્વારકાધીશના દર્શન કર્યા, ગોમતીમાં સ્નાન કર્યું. ત્યાં ગુરુ જાનકીદાસજી બીમાર થયા, માંદા પડી ગયા. શિષ્ય સીતરદાસે ઘણી સેવા કરી, થોડા દિવસ ત્યાં રોકાણા, પરંતુ હાજર નહોતી. છેવટે મરી ગયા. શિષ્ય સીતરદાસે ત્યાં જ ગુરુનો અગ્નિ સંસ્કાર વગેરે અંતિમ વિધિ કરી નાખી. ત્યારબાદ સીતરદાસજી દ્વારકાથી નીકળી પોતાના સ્થાને પાછા જતા ફરતા ફરતા લોજ આવ્યા. આ સમયે રામાનંદ સ્વામી ધામમાં જતા રહ્યા હતા. સ્વામીશ્રીની ગાદી ઉપર સહજાનંદ સ્વામી બિરાજમાન. સીતળદાસે મહારાજની પાસે આવી પ્રણામ કરીને કહ્યું, મારા ગુરુ જાનકીદાસ અને હું સીતળદાસ, અમે બંને દ્વારકાની જાત્રાએ જતા 1 માસ અહીં રોકાણા. મારા ગુરુ એક આંખે દેખતા હતા. અમે એ સમયે ગીતાજીની પોથી તમને હાચવવા આપી. પોથી સાથે એક ચપ્પુ, કાતર, સોનામોર અને અડધો રૂપિયો પણ હતો. તે સમયે મારા ગુરુના હાથમાંથી પોથી લઈ કોઠારીએ આપી. એ પોથી મને પાછી આપો. એ સાંભળી મહારાજ કહે, તમારા ગુરુ ક્યાં ગયા? તમે 2 જણા સાથે આવ્યા હતા અને અત્યારે તમે એકલા જ કેમ? ત્યારે કહી, બાવો ગયા મરી, હમ આયે તમ પાસે હરી. એને મને કહ્યું, પોથી લેજો, મોહરના સીધા સાધુને દેજો. સોના મોર છે, સાધુને સીધું આપી દેજો. ત્યારે કહે, પોથી એની લાવો, એમ બોયલા માણી ઘર માવો. મહારાજના કહેવાથી કોઠારી તેની ગીતાજીની પોથી લાવ્યા. સભા વચ્ચે પાટ ઉપર રાખીને એને છોડી. તેમાં એક ડબ્બીની અંદર સોના મોર સાથે અડધો રૂપિયો મૂક્યો હતો. ખોલીને જોયું ને ત્યાં તો અડધા રૂપિયાને વીંટાઈને કણો એટલે સર્પનું બચ્ચું બેઠો હતો. સર્પના કણાને પકડીને દૂર ફેંક્યો, પરંતુ પાછો તરત ઉલડીને અડધા રૂપિયા ઉપર આવીને બેસી ગયો. આવું 5-7 વાર બન્યું. આખી સભા આશ્ચર્ય પામી, જોઈ રહી. જાનકીદાસ બાવાએ સોનામોર વેચી એમાંથી સીધું પાણી લઈ સાધુ સંતોને જમાડી દેવાનું કહ્યું હતું, પરંતુ અડધો રૂપિયો વાપરવાનું કહ્યું નહોતું. તેથી જાનકીદાસની અડધા રૂપિયા માટે અધોગતિ
થઈને એ વખતે શ્રી હરિએ સંતોને કહ્યું, એ તો મૂવો તો દ્વારકામાહી, આવી રહ્યો સાપ થઈ અહીં. માટે ત્યાગી જો રાખશે ધન, એના કલ્યાણમાં વિઘન. જાનકીદાસનો શિષ્ય શીતળદાસ ગુરુને સર્પ થયેલો જોઈ મૂંઝવણમાં આવી ગયો ને કહે, હે સ્વામિનારાયણ, મેરે ગુરુ અચ્છે થે, फिर भी सर्प क्यों हुए? आप समर्थ हो, अब मेरे गुरु का उद्धार कीजिए. वासना રહી ગઈ ને ત્યારે મહારાજે કહ્યું, તમારા ગુરુની વાસના રહી એને કારણે અધોગતિ થયેલું. મહારાજે કરુણા કરી એ સર્પના કણાને આમ જળ છાંટ્યું. પ્રભુ પ્રસાદીભૂત પાણી અડતા એની વાસના નષ્ટ થઈ ગઈ. તરત એને સર્પનો દેહ છોડી દીધો. કણો મટી જાનકીદાસ રૂપે પ્રગટ થયો. લોજ આશ્રમમાં મહારાજ અને સર્વે સંત સભાને પ્રણામ કરી પોતાનું સર્વે વૃત્તાંત કહ્યું. ત્યારે સૌને વાસનાની ભયંકરતા સમજાણ્યો. પછી મહારાજે કૃપા કરી એને ગોલોક ધામમાં નિવાસ આપ્યો. પ્રગટ ભગવાન હતા એટલે ટૂંકમાં પૂરું થઈ ગયું, નહીં તો શું દશા થાત. આ પ્રસંગ જોઈ અને સૌને શ્રી હરિએ કહ્યું કે જ્યાં વાસના જેની જરી રહે છે, તે જન્મ તો ત્યાં જઈને લઈએ છે. માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. જે ભક્તને કારણ અંત કાળે, આવે પ્રભુ તે જન કંઈક ભાડે. જો વાસના કોઈ વિશે વસાય, પ્રભુની સાથે પણ તે ન જાય. ભગવાન તેડવા માટે આવ્યો હોય પણ જો વાસના હોય તો ભગવાનને કહે કે મારે ન થવું, જાવ હાલો. કેટલા એવા પ્રસંગો, કોકે મારા હમણાં તાજા લગ્ન જ થયા, અત્યારે નહીં પછી કે, કોકે મારે હજી છોકરો પરણાવવાનો બાકી છે પછી. ગ્રહસ્થને ત્યાગી સમસ્ત ભક્ત, થશો નહીં માયિકમાં પ્રસક્ત. જો રાજ્ય છે બંધનકારી જેવું, છે તુંબડું બંધનકારી તેવું. લો, ઘણી વાર રાજ્ય છૂટે પણ તુંબડું ન છૂટે એવું થાય. ભરતજીને આખું ચક્રવર્તી સમ્રાટ, આખી પૃથ્વીનો રાજા હતો, એ બધું છોડી દીધું પણ હરણાના મુગલામાં આસક્ત થઈ ગયેલો. નકર એને ત્યાં તો કેટલી રાણીઓ હતી, કેટલા છોકરા હતા, એ બધું છૂટી ગયું. આ એક બચ્ચું ન છૂટ્યું. કેવું કહે, મનુષ્યનું આયુષ્ય અલ્પ છે, કાળની એક થપાટે પ્રાપ્તિ અપ્રાપ્તિમાં બદલાઈ જાય છે. આ શરીરનો કોઈ નિર્ધાર નથી. શરીર અંતે શમશાનની ચપટી રાખથી અધિક કાંઈ નથી. તેથી વાસના છોડી પ્રભુ ભજન કરી અને આત્માનું કલ્યાણ કરી લેવું. હરિ અતિ શુભ વાત એવી કીધી, સુણી સત્સંગી સમસ્ત ધારી લીધી. તૃણવત સુખ સ્વર્ગનાય જાણે, નર સુખ કેમ કદાપી ઉરયાણે. આ પ્રસંગ નજરે નિહાળી શિષ્ય શીતળદાસ આશ્ચર્ય પામ્યા. પછી એના ગુરુએ કહ્યું હતું તે મુજબ સોનામોર વેચી સાધુ સંતોને રસોઈ આપી. એ સમયે નારાયણ બ્રહ્મચારી ત્યાં બેઠા હતા. ત્યારે બોલ્યા નારાયણ બ્રહ્મચારી, મારી પાસે છે અડધો મોરારી. કહે હરિ તમે એમ કરો, મેલી પાદર ઉપર ઝાડે ફરો. પછી એમ કર્યું બ્રહ્મચારી, બહુ રાજી થયા સુખકારી. એમ ધનનો કરાવે અભાવ, બહુ ગામો ગામ ફરે માવ. લો, આ રીતે ઘડતર કરવું એ છોકરાના ખેલ નથી. પ્રગટ પરમાત્મા એવું કરી શકે. આ બ્રહ્માંડ રચાણું એને કેટલોય કાળ થઈ ગયો, પરંતુ હજુ સુધી આ રીતે ધનનો અભાવ કોઈએ કરાયો નથી. મોટા મોટાની જીવનગાથા સાંભળજો, કોઈના જીવનમાં આવી ઘટના નહીં મળે. લોભનો આટલો અભાવ લોજની ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાને કરાયો હતો.
સહજાન સ્વામી મહારાજની જય.